મહેસાણા ખાતે જિલ્લા પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ યોજાયો। સાર્વજનિક સ્કૂલ મહેસાણા ખાતે સહકાર, મીઠા ઉદ્યોગ, લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ રાજ્યમંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ યોજાયો। મંત્રીએ 100 દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશનો શુભારંભ કરાવ્યો। આ ઉપરાંત મંત્રી તેમજ મહાનુભાવે ટીબી સારવાર મોબાઈલ હેલ્થ યુનિટ વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે ટીબી હારેગા દેશ જીતેગા સૂત્રને સાર્થક કરવા અને વર્ષ 2025માં દેશને ટીબી મુક્ત કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સંકલ્પ કર્યો છે। આ સંકલ્પને પરિપૂર્ણ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર સતત આગળ વધી રહી છે। વધુમાં મંત્રીએ જણાવ્યું કે પદાધિકારીઓ દ્વારા તેમના ક્ષેત્રમાં ટીબીના દર્દી અને તેમના કુટુંબીજનોનો સંપર્ક કરી તેમણે દવા લીધી કે નહીં અને તેમને અપાતી સારવાર અંગે જો ટ્રેકિંગ રાખવામાં આવશે તો પ્રધાનમંત્રીના ટીબી મુક્ત ભારતના સંકલ્પને આપણે ઝડપથી સાકાર કરી શકીશું। રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલ કાર્યક્રમ આખા દેશમાં કરવામાં આવી રહ્યો છે। આ 100 દિવસનો કાર્યક્રમ છે। દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબે આ કાર્યક્રમનો પ્રારંભ કર્યો છે। આજે ગુજરાત રાજ્યમાં પણ લગભગ 16 જિલ્લાની અંદર આ કાર્યક્રમ થઈ રહ્યો છે। આજે મહેસાણા જિલ્લા ખાતે અમારા સંસદ સભ્ય શ્રી હરિભાઈ હોય, મયંકભાઈ, તમામ ધારાસભ્ય મિત્રો, અમારા પ્રમુખશ્રી, કલેક્ટરશ્રી, તમામની હાજરીમાં આજે મહેસાણા જિલ્લામાં કાર્યક્રમ થઈ રહ્યો છે। આખા વિશ્વ લેવલનું જે સપનું છે, બધા જ વિશ્વ લીડરો ભેગા થઈને કે 2030 સુધીમાં સમગ્ર વિશ્વમાંથી એ ટીબી મુક્ત વિશ્વ થવું જોઈએ। તે જ દેશના વડાપ્રધાન માનનીય મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબે ગુજરાત પણ ટીબી મુક્ત થાય અને દેશ આખો ટીબી મુક્ત એ પરિકલ્પના દેશના વડાપ્રધાન માનનીય મોદી સાહેબ જે કરી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે આજે જેટલા પણ પેશન્ટો અહીંયા આવ્યા છે, જે અમારી ટીબીની સારવાર માટે જે ટીમ લાગેલી છે, જે ડૉક્ટર મેડિકલની ટીમ લાગેલી છે, સાથે સાથે ઘણી બધી NGO સંસ્થાઓ જોડાયેલી છે। અમારા તમામ સંસદ સભ્યશ્રીઓના પ્રયાસોથી પણ જે મોટી મોટી કંપનીઓ પણ CRS ફંડમાં આખી અનાજની કીટ એ લોકોને આપી રહ્યા છે। કલેક્ટરશ્રી દ્વારા પણ અને સરકારશ્રી દ્વારા પણ આરોગ્ય વિભાગ દ્વારા પેશન્ટના રીચ આઉટ સુધી પહોંચે છે કે ભાઈ એનો આખો ટ્રેક રેકોર્ડ રાખવામાં આવે છે કે ભાઈ પેશન્ટ દવા સમયસર લે છે કે કેમ। એના માટે ખૂબ મોટી સંખ્યામાં કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે લેબ પણ ખોલી છે, જેથી પેશન્ટોના પ્રોપર ટેસ્ટિંગ થઈ શકે। આ તમામ પ્રકારની સુખ સુવિધાઓ એ દેશના વડાપ્રધાન માનનીય મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ તમામ રાજ્યોની અંદર ખુલી છે। ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબના વડપણ હેઠળ ગુજરાતના જે પણ રાજ્યોમાં 16 જેટલા રાજ્યોમાં આપણે આ ફેસિલિટીઝ ઊભી કરવામાં આવી છે અને તમામ કોઈ પણ પેશન્ટ એ ટીબીની સારવાર વગર ના રહી અને ઝડપી સાજો થાય, એને પોષણયુક્ત અનાજ મળી રહે, એને પ્રોપર દવાઓ મળી, પ્રોપર ટ્રીટમેન્ટ મળી રહે, આ તમામ પ્રકારની સગવડો એ સરકાર આપી છે। આવો આપણે સૌ આપણા માધ્યમથી તમામ લોકોને કહીશ, તમામ આગેવાનોને કહીશ કે આવો આપણે સૌ આ કાર્યક્રમમાં જોડાઈએ અને ભારતને જે દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદી સાહેબનું જે સપનું છે 100 દિવસનું જે આ ટીબી કેમ્પેનિંગ ચાલે એમાં આપણે સૌ જોડાઈએ। અમારા બંને સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્ય બધા જ જોડાય છે અને આપણે સૌ જોડાઈ અને આ કેમ્પેનને સફળ કરીએ।